જ્ઞાન કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જ્યાં સુધી દાદા જાતે હોય ત્યાં સુધી છે સ્થૂળતે, પ્રત્યક્ષ ન હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મે, પ્રયોગી ભિન્નતેથી સૂક્ષ્મતર જવું પ્રયોગે, અંતિમ ભૂલ કહી રહી ગોતી લો સૂક્ષ્મતમ મેં, પરમાત્મ યોગ મળ્યો તેમાં થવાનું સ્થિરે, ગમે તે ભોગે રહેવું છે જ્ઞાનમાં સ્વધ્યેયે, પરમાત્મ રૂપ પ્રાપ્ત વિજ્ઞાન જ્ઞાન ઘન છે, કૃપા વધે છે જ્ઞાની રિજતા પરમ વિનયે, સંસારી સર્વ રામા યણ પૂર્ણ થાય અંતે, મહાભારતેય પૂર્ણમ શ્રી કૃષ્ણ જો વિજયતે, છેલ્લો વિકલ્પ જીતે ભગવાન છે જે પક્ષે, વૃત્તિ સ્વભાવ રમણે નિજ ધાર પ્રાપ્ત ઉલ્સે, જ્યાં સુધી દાદા સન્મુખ આસ્વાદ મોક્ષ સ્થૂળતે, પંચાજ્ઞા એ જ જ્ઞાની પુરુષ છે પ્રત્યક્ષે, એમાં જ વર્તી રહેતા સિજી ઉપલબ્ધ સ્વયમે, કેવળ અમૂર્ત જ્ઞાન જ સર્વાંગ શુદ્ધ મૂળ છે, આત્મા સ્વરૂપે જીવતા છેલ્લી દશા જ વર્તે, અંતિમ શ્વાસ છૂટતા નિર્વાણી દ્વાર ખુલતે, પ્રત્યક્ષ ન હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મે, અંતિમ ભૂલ કહી રહી ગોતી લો સૂક્ષ્મતમ મેં. Unmute. Deepakanji. Deepakanji. જય સચિદાનંદ. Okay, જય સચિદાનંદ. આટલા બધા
પદોમાંનું હવે આ બીજું એક પદ જબરજસ્ત છે, જેને વાગોળતા એક વાત આપણને બહુ સરસ રીતે ખુલ્લી કરી આપી છે દાદાએ. કેમ કે અમારી હાજરી છે ત્યાં સુધી અમારા પ્રતાપે તમને નિરાકુરતા, મુક્તિ, સહજતા, કારણ કે એમની દિવ્ય હાજરીથી શું થતું હતું, તો એમનો પ્રતાપ જ એવો હતો કે આપણી કોઈ ગડબડ થઈ શકતી નહોતી. એટલે અહીંયા કીધું કે હાજર છે ત્યાં સુધી આપણી અંદરનો કચરો બહાર આવી શકે એવો જ નહોતો. હાજરી હતી ને એટલા માટે કીધું કે જ્યાં સુધી દાદા હાજર છે ત્યાં સુધી એ વાત સ્થૂળ છે. સ્થૂળ છે એનો મતલબ એમના પ્રતાપે છે. હવે જ્યારે એટલે કૃપાના ભાગની મુક્તિ, કૃપાના ભાગની શાંતિ આપણને વર્તાતી હતી. હવે જ્યારે દાદા દેહ કરીને એમ પટેલ રૂપે નથી, તો ત્યારે સૂક્ષ્મમાં એટલે પોતાની પ્રજ્ઞા શક્તિના પ્રકાશ અને એની પ્રત્યક્ષતા સાધી લેવાની છે. અને અહીંયા બહુ સરસ બધા પ્રમાણ આપેલા છે કે પ્રયોગી અંદર જુદા કરી આપ્યા છે. હું શુદ્ધાત્મા છું, અંતરાત્મા દશાએ છૂટા પડેલા છે. હવે સ્થૂળ એટલે બહારના ભાગમાંથી તો આપણે નીકળી જવાનું, કે બહારના ભાગમાં એટલે આ સામાન્ય સામેના જે બધા વ્યવહારમાં ક્લેમ, અપેક્ષા, દોષ ને એ બધું દેખાય છે, તો કે સૂક્ષ્મતરનો સૂક્ષ્મ એટલે મન, સ્થૂળ એટલે શરીર, બહારનો વ્યવહાર, સૂક્ષ્મ એટલે મન, અને સૂક્ષ્મતર એટલે આ બુદ્ધિના ભાગમાં આવતી જે બધી અડચણો છે. કારણ કે બુદ્ધિના આશયમાં હજી ઘણી બધી વસ્તુ ભરાઈ પડેલી છે, જે આપણને ફરી એ દોષો કરાવે છે. સૌથી મોટો દોષ એ છે કે વ્યવસ્થિત સ્વીકારવા દેતું નથી, અને પાંચ ઇન્દ્રિયોના સુખ પ્રત્યે આપણો પક્ષ રહે છે અંદરથી, એટલે ડિસિઝન આવે છે. કારણ કે બુદ્ધિ નિર્ણય કરનારી વસ્તુ છે, એટલે ત્યાં ને ત્યાં આપણે બેઠા રહીએ છીએ, પડ્યા રહીએ છીએ. હવે એને પણ હવે ઉપયોગથી જોતા આખો પુરુષાર્થ જોવાના ભાગે જ છે. એ જોવાના ભાગમાં જ્યારે આપણે એ બુદ્ધિની અસરમાંથી છૂટ્યા ને, ત્યારે પછી પાંચ ઇન્દ્રિયના શુભ ગુણ લાગશે અને વ્યવસ્થિત સમજાતું જશે. અને વ્યવસ્થિત જ્યારે સમજાય ત્યારે સંભાવી નિકાલનું ધોરણ આવે. ત્રીજી આજ્ઞા વગર ચોથી આજ્ઞા શક્ય નથી. કારણ કે પહેલા સ્વીકાર જ નથી થતો કે વ્યવસ્થિત મારું છે, ભૂલ મારી છે, સામા નિમિત્ત છે, એટલે મારે હવે સંભાવી નિકાલ કરવો છે, ત્યાર પછી આવે. એટલે અહીંયા આપણે આ બહુ પેલી 4 લાઈનમાં જ ઘણી બધી વસ્તુ આપી દીધી. અને પછી આપણને છેલ્લા કીધું કે અંતિમ ભૂલ કઈ રહી, સૂક્ષ્મતમ, એટલે એ પોતાપણાની ભૂલ છે. એટલે જ્યાં પોતે નથી ત્યાં પોતે માનવું અને એની અસરમાં ખેંચાઈ જવું, તો ત્યાં એ નીકળવાનું. હવે આખું આ પ્રમાણ આપી દીધું પહેલી 4 લાઈનમાં. અને પછી કહે છે પરમાત્મા યોગ મળ્યો છે, શુદ્ધાત્મા યોગ, પરમાત્મા યોગ, સીધું કહે કે પરમાત્મા દશામાં બેસાડી દીધા છે. એટલે આપણે કહી છે નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, નિર્ભેદ આત્મા, અસંગ આત્મા, વિજ્ઞાન ઘન આત્મા, મૂળ સ્વરૂપે જે છે તે આપણને પ્રાપ્ત થયું છે. એટલે પછી કીધું કે ગમે તે થાય જ્ઞાનમાં જ રહેવું છે. એટલે કે જ્ઞાન સ્વરૂપે રહેવું છે, જોવા સ્વરૂપે રહેવું છે. ક્રિયાના ભાગમાં કોઈ જાતની માથાકૂટ કરવી નથી. એટલે ક્રિયાનો ભાગ આપણને સમજાતો જાય અને ક્રિયાનો આગ્રહ, પકડ, ખેંચ એ બધું ઓછું થતું જાય, સમજાતું જાય કે આ વ્યવસ્થિત કેવી રીતે કામ કરે છે. આ જો અહીંયા આવ્યું વિજ્ઞાન જ્ઞાન ઘન છે. પરમાત્મા રૂપ આપણું એવું છે
એટલે એમાં આપણને બધી જ ભૂલો દેખાય છે. બહારની સ્થૂળ, અંદરની સૂક્ષ્મ એટલે મનની, અભિપ્રાયોની, સૂક્ષ્મતર એટલે બુદ્ધિની, અને સૂક્ષ્મતમ એટલે અહંકારની. અને આ હવે જે કૃપા ઉતારવાની છે તે પોતાની પ્રજ્ઞા શક્તિની કૃપા ઉતારવાની છે. અને ક્યારે ઉતરશે? જ્યારે પ્રજ્ઞા શક્તિનું સાંભળીએ, પ્રજ્ઞા શક્તિ દેખાડે તે આપણે સારી રીતે જોઈશું, તો ત્યાં એ પરમ વિનય ખુલ્લો થતો જશે. પ્રજ્ઞા શક્તિ દેખાડે છે કે સામામાં શુદ્ધાત્મા છે, અને આપણે શુદ્ધાત્મા જોતા નથી. આપણે બહારના વ્યવહારમાં અટકી જઈએ છીએ કે પણ એમણે આવું કર્યું ને, આવું કરે તો કેમ ચાલે? ના ચાલે. પાછું એમ બોલતા બોલતા એમ કહીએ, વ્યવહાર દ્રષ્ટિથી તો કેમ ચાલે એવું? અરે વ્યવહાર દ્રષ્ટિ તો સામાન્ય નિર્દોષ દેખાડે. વ્યવહારથી આપણને સામા દોષિત દેખાય છે, કારણ કે ત્યાં બુદ્ધિ કામ કરે છે. અને વ્યવહાર દ્રષ્ટિ એ તો નિર્દોષ દ્રષ્ટિ છે, કે વ્યવહાર દ્રષ્ટિથી જોતા વ્યવહારથી થયેલી ભૂલ ઓગળી જશે, ઓળંગી જવા છે, અને આપણે જ્ઞાનમાં પ્રવેશ કરીશું. એટલે ત્યારે એ પરમ વિનય ખુલ્લો થશે. એટલે એ કૃપા જે જ્ઞાનીની પ્રજ્ઞા શક્તિ દ્વારા અંદર પ્રગટ કરી આપી છે, એના દ્વારા જે થશે ને, પરમ વિનય એટલે બધામાં કેવળ શુદ્ધાત્મા જોવાનું, અને બહારનો ભાગ સંપૂર્ણ નિર્દોષ દેખાય, પ્રકૃતિનો ભાગ. અને એનું પ્રમાણ આપતા કીધું કે સંસારની ગમે તેવી રામાયણ, હવે રામાયણમાં પ્રેમ અને સ્નેહની આખી ભૂમિકા બતાડી છે, અને મહાભારતમાં દ્વેષ અને કેમ કરીને દ્વેષને જીતવો તેની સામે કૃષ્ણ ભગવાન છે, અને અહીંયા રામ ભગવાન છે. પણ એ બંને દિવ્ય દ્રષ્ટિને પામેલા હતા, અને એમનું જીવન આપણને પ્રમાણિત કરે છે કે આ બંને રાગ અને દ્વેષના હિસાબો આપણે બહુ સારી રીતે ઓળંગીને સંયમમાં, સંભાવી નિકાલમાં જે દાદાએ ત્રીજી આજ્ઞા આપી છે, એમાં બહુ સારી રીતે રહેવા છે. પછી કીધું આગળ છેલ્લો વિકલ્પ જીતે ભગવાન છે જે પક્ષે, એટલે આપણે નક્કી કર્યું છે કે મારે આજ્ઞામાં જ રહેવું છે, એટલે એ ભગવાનનો પક્ષ છે. અને જે આજ્ઞાનો પક્ષ છે, આજ્ઞાનો પક્ષ છે દાદાનો પક્ષ છે, દાદાનો પક્ષ છે ભગવાનનો પક્ષ છે. અને એ પક્ષે રહેતા બધી જ વૃત્તિઓ આપણી સ્વભાવ રમણે, એટલે ક્રિયાના ભાગમાંથી નીકળીને જોવા સ્વરૂપે સ્થિર થતી જશે. તો અહીંયા જેટલા કરવાપણામાંથી છૂટ્યા, જેટલી બુદ્ધિની અસરમાંથી છૂટ્યા, એટલો ઉલ્લાસ અંદર એમને એમ જ રહેશે. એટલે આ બધી વસ્તુ પ્રકૃતિની એટલી ઝીણી ઝીણી છે, પણ એને ઝીણી ઝીણી સમજીને, ઓળખીને આપણે એમાંથી બહાર નીકળવાનું છે કે એ મારું સ્વરૂપ નહીં. એટલે અહીંયા આગળ આપણે કહે છે જ્યાં સુધી દાદા સન્મુખ છે તો આ સ્વાદ અને મોક્ષ સ્થૂળ છે, અને 5 આજ્ઞા એમના ગયા પછી હવે એટલે દેહ કરીને નથી, તો આજ્ઞાના પર ફોકસ કરવાનું છે. ખરેખર તો એમની હાજરીમાં આજ્ઞા સમજી લેવાની હતી, પણ એમનો પ્રેમ અને સ્નેહ એટલો બધો જબરજસ્ત આકર્ષક હતો, અને એમાં જ બધા ડૂબી ગયા હતા, ખોવાઈ ગયા હતા. પણ એ ખોવાવા જેવું હતું. એ જ્ઞાનીની ભક્તિ આજે જેટલી ત્યારે થઈ, તે આજે હવે પ્રજ્ઞા શક્તિના ડેડિકેશનમાં, એટલે એ બતાડે એ પ્રમાણે આપણે રહીએ. એટલે દાદા ભગવાન જ્ઞાની પુરુષ, અને આ લગી બધા થયેલા જ્ઞાની પુરુષનું હૃદય એમની આજ્ઞામાં હતું. એટલે આજ્ઞા માટે આપણને ભાવ થતો જાય, નિશ્ચય થતો જાય, અને ત્યાં જ આજ લગીના બધા વીર પુરુષો, ચોખ્ખા પુરુષો, પરમ પવિત્ર પુરુષો આપણા માટે પ્રત્યક્ષ થાય છે, આપણી અંદર એ પ્રત્યક્ષ થાય છે. એટલે પછી બહુ સરસ એમાં જ વર્તી રહેતા સીજી ઉક્ત સ્વયમે આખી એ દશા, આખી આપણી સ્વસંયમની દશા સિજતી જાય. કેવળ અમૂર્ત જ્ઞાન જ સર્વાંગ શુદ્ધ મૂળ છે, એટલે કેવળ જ્ઞાન જ પછી, એટલે કોઈની ક્રિયા માટે, જેમ દાદાએ કીધું અમે રિયલમાં સ્થિત છે, રિયલમાં સ્થિત, એટલે કોઈની પ્રકૃતિ એમને સામાન્ય શુદ્ધાત્મા જોવા માટે વચ્ચે આવતી નથી. એ પરમ વિનયનો જીવતો જાગતો દાખલો આપણને દાદા ભગવાનનો મળ્યો. એટલે આપણે એમના વ્યવહાર આદર્શ
એ પ્યોરિટીના માટે દાદાએ કીધું છે કે મારા ફોટા નથી મૂકવાના. આપણે માન્ય રાખીએ છીએ, પણ ફોટા મૂકવાની પાછળનો હેતુ આ છે કે દાદા ભગવાન એમ પટેલ જેવો વ્યવહાર આદર્શ આપણો નહીં થાય ત્યાં સુધી છુટકારો નથી. એટલે હવે જે લઘુત્તમ થવાનો આખો પુરુષાર્થ છે, વ્યવહાર આદર્શ, પોતાના મન વચન કાયનો વ્યવહાર આદર્શ કરવાનો આખો પુરુષાર્થ છે, તે એક એમને લક્ષ્યમાં રાખે. કારણ કે એમની આકૃતિ હતી ને, દેહની આકૃતિ સામુદ્રિક વિજ્ઞાન પ્રમાણે એ પરફેક્ટ હતી. એટલે એમનું નાક, એમનું કાન, એમની આંખો, એમના વાળ, એમના શરીરનો કલર, એમની બાહ્ય આકૃતિ, આઉટલાઈન કહે છે ને, તે એ બધી એટલી પરફેક્શન વાળી હતી. અને ત્યાં આપણે એ મૂર્તિને આપણે ધારણ કરી તો એમના જેવા સહેજે થવા છે, એમના જેવો આદર્શ વ્યવહાર આપણો થશે. એટલે આત્મ સ્વરૂપે જીવતા છેલ્લી દશા, આ આત્મ સ્વરૂપ એટલે એ રીતે આખી ચોખ્ખી દશા થતી જાય. અને અંતિમ શ્વાસે નિર્વાણ દ્વાર. પણ આપણો આખો એ છેલ્લી બે લાઈન તો પરિણામ રૂપે આવશે, પણ હમણાં જે આજ્ઞા અને આજ્ઞાની સમજણથી જીવી જવાનું છે, વ્યવહાર આદર્શ આપણે જે કરી લેવાનો છે પોતાનો, એમાં જ આપણે ઉપયોગપૂર્વક રહીએ. એ સમજણ, એ જાગૃતિ, એ પુરુષાર્થ જબરજસ્ત, પેલા કહીને મચી પડો એની પાછળ, તે આપણે રહીએ તો એ દાદા આપણી અંદર જીવશે, રહેશે, બોલશે, વર્તશે. અને લોકોને પછી આપણો શું કહેવાય પિક્ચર નહીં પડે. પણ જેમ એમ પટેલની અંદર દાદા ભગવાન કરીને લોકોને વર્તાતા હતા, એવું બધાને આપણા બધાની અંદર એ દાદા ભગવાન વર્તાશે ત્યારે આપણું કામ થયું કેવા છે, સિક્કો વાગેલો કેવા છે. અને દાદાનું જગત કલ્યાણ બહુ સહજપણે સરસ રીતે થશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન ને ક્વેશ્ચન છે. અમીબેન, ઓકે. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. આમાં જે ઓલું કીધું છે ને, છેલ્લું વિકલ્પ વાળું જે લાઈન છે ને, ઉભા રહો, 1 મિનિટ ઉભા રહો ભાઈ. અમીબેન ઉભા રહો. દીપકાનજી ગુમ થઈ ગયા. ઓકે, હવે બોલો અમીબેન, હવે બોલો. સચ્ચિદાનંદ. વિકલ્પ વાળું લાઈન છે ને દીપકાનંદજી, એટલે એમાં એવું સમજાય કે આજ્ઞામાં રહેવા એનું પ્રમાણ શું, કે આપણા વિકલ્પો બધા શમી રહ્યા છે, એટલે આપણું આજ્ઞામાં રહેવાયું અને ઈ છેલ્લી આપણી દશા કમ્પ્લીટ થશે એવું. એટલે ક્રિયા માટે કોઈનાએ પક્ષે કોઈ પણ જાતની શંકા નહીં કે આ વ્યવસ્થિત છે જ. અને એ મારું એટલે આ અમીબેનનું નામધારીનું વ્યવસ્થિત છે, સામા સંપૂર્ણ નિર્દોષ જ છે. એટલે એમાં પછી કોઈ વિકલ્પ એટલે હવે બીજો જવાબ રહ્યો નથી. આ જ ફાઇનલ જવાબ છે. એટલે હવે જો આપણે એમાં જ બિલકુલ પાકા થયા ને, તો અંદર બધી મશીનરી શાંત થઈ જશે. અને દાદાએ કીધું છે ને, ભાઈ ભૂલ તમારી છે, એટલે સામા 100% નિર્દોષ જ છે. એટલે સામા પ્રત્યે તમને કોઈ એક સ્પંદન ઉડે નહીં. પણ આજે તો બધા સ્પંદન ઉડે, વાણી બગડે, વ્યવહાર બગડે છે. અને આપણે નિરાંતે કહે છે કે ડિસ્ચાર્જ, અને કંઈક બધાથી આશરો લઈને આપણે પ્રતિક્રમણ ચૂકી જાય છે. મુદ્દો એ છે. એટલે કંઈ પણ આંખો બંધ કરીને પહેલા પ્રતિક્રમણ પર આવી જવાનું છે. બીજો કોઈ વિકલ્પ નથી. કારણ કે એ જ ભાગ રહેલો છે, અપ્રતિક્રમણના દોષો અને પ્રતિક્રમણના દોષો. હજી તો એ લાગે છે કે મારી ભૂલ નથી, અને ભૂલ નથી એટલે પ્રતિક્રમણ અહીંયા ખપે છે એ જ ખબર નથી પડતી. હવે એ ખબર પડ્યા પછી એ પ્રતિક્રમણમાંથી અપ્રતિક્રમણમાં આવશે દોષ. એટલે આ બધો સત્સંગ અને સત્સંગની ભૂમિકા આપણને સજાગ કરતી જાય, જાગૃત કરતી જાય, તીક્ષ્ણ સમજણ આવતી જાય, અને ઓબડી બંધ થતી જાય છે અને અંદર કામ ચાલુ થાય. ખાસ કરીને ઇન્ટરેક્શનલ વ્યવહારમાં જ્યારે સામસામા વ્યવહાર આવે છે, તેમાં જે નકામી બધી બોલાચાલી થાય છે ને,
નથી થતી. હમ વાદ ઉપર વિવાદ, અરે જ્યારે જુઓ ત્યારે પહેલા તો વાદ જ હોય છે જે ભૂલ છે, અને વિવાદ થાય છે. હમ અને વિવાદ એટલે પછી આપણી પાસે વ્યવહાર ના રહ્યો તો નિશ્ચયની ક્યાં વાત કરવાની. છતાં એ બધા માપથી હવે આપણે સિન્સિયરલી, સિરિયસલી, ગંભીરતાથી પ્રગતિ કરીએ, દાદાને જીવાડીએ, દાદાના કયા પ્રમાણે રહીએ. હા, વિકલ્પ એટલે કોઈ ઓલ્ટરનેટિવ નથી રહ્યો હવે. આ ફાઇનલ જવાબ છે. હવે આમાં તમે રસ્તો નહીં શોધ, નો એસ્કેપિઝમ. બીજો કોઈ જવાબ નથી, આ જ જવાબ છે. અને ભૂલ તમારી જ છે. અને કંઈ પણ વ્યવહાર કરીને આમ તેમ પણ આવું નહીં હોવું જોઈએ, આવું તો કઈ ચાલે, આમ નહીં ચાલે, તેમ ચાલે ના. તમને અસર થઈ માટે તમારી ભૂલ છે, તમારાથી કોઈને અસર થઈ માટે તમારી ભૂલ છે. પ્રતિક્રમણ એ જ રસ્તો છે. કારણ કે જ્યાં સુધી એકબીજાને ભૂલ થાય છે ને ત્યાં સુધી જોવાની વાત નહીં કરવાની. એટલે કે હું જોઉં છું કરીને, નિહાળું છું કરીને, કારણ કે બધા દાદાના શબ્દો છે, દાદાના શબ્દો વાપરીએ છીએ, પણ જે દાદાના શબ્દો વાપરતા હોય ને દાદાના પ્રમાણે જીવતા હોય તો સામાન્ય દુઃખ થાય. વિચારવાની વાત છે. દાદા કલ્યાણ અર્થે બોલતા હતા તો એના પોતાના પ્રતિક્રમણ હતા. ત્યારે આપણે તો નથી ગમતું ને એ ગમવા ના ગમવાની અસરોથી સામાન્ય આખા સ્પંદનો પહોંચે છે, વાણી વ્યવહાર થાય છે, આચરણ થાય છે એવું, અને આપણે આવી રીતે કરીએ. એટલે આ બુદ્ધિ છે ને આજની બહુ જોખમ વાળી છે કે ભગવાનની આજ્ઞા, ભગવાનની સમજણ આપણે સમજવા દેતી નથી, અને મુદ્દામાં પ્રતિક્રમણ ચુકાવે છે. આ એનું બહુ સરસ માપ છે. કારણ કે આજે તો ઇન્ટરનેશનલ વ્યવહારમાં સામાન્ય અડચણ થાય, દુઃખ થાય, અસર થાય, એટલે કોઈ વાત બધી વાત બાજુ પર મૂકીને ઓનલી પ્રતિક્રમણ. બરાબર. એટલે પ્રતિક્રમણ ઇટસેલ્ફ બતાડે છે કે આપણે આપણી ભૂલને સ્વીકાર કરીએ છીએ. યસ યસ. હજી તો એ સ્વીકાર થતી નથી ને સામાના કંઈક વાંધા બચકા કાઢી. સામાન્ય ભૂલને મારે જોવાની જ નથી. જોવાની જ નથી. મારું કન્સર્ન નથી. મારું કન્સર્ન તો અહીંયા શું થયું, સામે જે કર્યું ને મને જે અસર થઈ ને તે મારી ભૂલ છે. એટલે નિમિત્તના માટે ઉપકારી ભાવ એ બધું બહુ શોધખોળ એનાલિસિસ માંગે છે, અને એ આપણે કરતા રહીએ છીએ. ને આ જેમ જેમ ઘણી બધી બાબત આપણને ક્લિક થતી જાય છે અંદર, એમ કરીને આ એ ભૂલ છે, ઓ આ એ ભૂલ છે એમ કરીને, અને ત્યાં આપણો પ્રકાશ પડતા આપણે એના પ્રતિક્રમણ થતા જાય દિલથી. એ બહુ મહત્વનું છે. રાઈટ. સરસ. જય સચ્ચિદાનંદ.